રામ રામ ભાઈ બધાને, વેલકમ બેક માય અનધર વ્લોગ. અને હું જઈ રહ્યો છું કોલેજ, અને તો કોલેજે મળીએ. દર્પણભાઈ, હા શાંતિ 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 શાંતિ. શું છે આ બધું યાર? કાંઈ નહીં, જો આ હોટલ ખોલી નાનો નાનો ધંધો હે બધાને હરખાઈ એવો ભાઈ ધંધો. મેળો ભરાણો મેળો હો બાકી. ઓહો દર્પણભાઈ, હાલો આવજો. રામ રામ રામ. આવજો, હાલો હાલો આવજો. શું કે બાકી ભાગવું જ છે તમારે? હો ભાગી હો હાલો હાલો આવજો મહિના કઈ. ગઈ અહીંયા હતા ગણપતિ બાપા. એ જે ગરમી બહુ આવે ભાઈ, ફૂલ ગરમી. હવે ખરા પહોંચી ગયા, ફ્રેશ થઈને હું બેસી હવે. જમી લીધા ભાઈ બહુ બાકી, હાલો બેંકે એક કામ પતા જવાનું. મેં કીધું હાલો. પછી હું ગાડી લઈને આવી ગયો મારી બેનને તેડવા. જોયું હજી પૂછ્યું તો ખબર પડી કે હજી તો ટાઈમ જ નહોતો રહ્યો ભાઈ, 10 મિનિટ ઊભો રહેવું પડ્યું. પછી આખા ગામને જોઈને ટાઈમ પાસ કર્યો. તો પાછો હું ઘરે આવી ગયો. અને હમણાં 3 દિવસ એટલે વ્લોગ નહોતા આવ્યા, કારણ કે હું ગયો તો RSSની ટ્રેનિંગમાં. RSS એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એમાં 3 દિવસથી મોબાઈલ જમા કરી દેવાના હોય. 3 દિવસથી મોબાઈલ વગર રહેવાનું. અને બહુ મજા આવી ગઈ એમાં. સવારના પોરમાં 5 વાગ્યામાં ઉઠવાનું, પછી પ્રાતઃવિધિ કરવા બતાવવાની, બ્રશ કરી લેવાનું. પછી 5:45 વાગે આપણે મેદાનમાં બોલાવે ને મેદાનમાં ટ્રેનિંગ કરવાની, શાખામાં જે ટ્રેનિંગ હોય. અને પછી રમત રમાડી તો નોખી, આમ જૂના જમાનાની રમત રમાડે બધી. પછી આપણે 8 વાગ્યા સુધી ટ્રેનિંગ હાલે. પછી 8 વાગે નાસ્તો કરવાનો. પછી આપણે નાસ્તો કરી લે 8:30 થી 9:30 સુધી આપણે નાહવા ધોવાની બધી ક્રિયા બતાવવાની. પછી પાછું 10 વાગ્યાથી એને આપણે બૌદ્ધિક સેશન હોય, એટલે કે આપણે હિન્દુ ધર્મ જોઈએ. પછી આપણે અત્યારે ભારતમાં શું હાલે, કેવી રીતના રહેવું જોઈએ, કેવી રીતના આપણે બધા અમે બોલવું જોઈએ, કેવી રીતના વર્તન કરવું જોઈએ, એવું બધું થોડું શીખવાડવામાં આવ્યું. અને મજા આવી ગઈ. અને પછી ગુરુકુળ જેવું રહેવાનું. આવું ગુરુકુળ અમારા કોલેજમાંથી 6 જણા ગયા હતા કુલ. એમાંથી અમારા ક્લાસના હું અને બીજા 2 જણા, એટલે અમે 3 જણા. પછી બીજા 3 જણા અમારા કોલેજના, એટલે 6 જણા ગયા હતા. ને જવાનું હતું આપણે લોજ ગામ, માંગરોળ પણ આવ્યું ત્યાં લોજ ગામ. 3 દિવસ શુક્રવાર અહીં જે પૂગ્યા હતા. પછી શનિ રવિ અને સોમવાર સવાર નીકળી જવાનું પાછું. અને એના વિડીયો આવે એટલે આપણે તમને વ્લોગમાં બતાવશું. બાકી મોબાઈલ હતો ને નકર નહીં વ્લોગ ઉતારી લે. અને મજા આવતી હોય તો કોમેન્ટ કરતા રહ્યો તો મને થોડુંક મજા આવે, તમને મજા આવે. વ્લોગ દરરોજ આવતા રહ્યો તો. અને કોમેડી. અને તમે તમને એ કહેજો કોમેન્ટમાં કે તમને કેવા વ્લોગ ગમે અને કેવી આમ મજા આવે, કેવા વિડીયોમાં, એ બધી કોમેન્ટ કરજો. અને જ્યાં RSSમાં ગયો તો ત્યાંથી આ દંડીકો આવ્યો. એનાથી આપણે લડવાની પણ પ્રેક્ટિસ કરાવી, થોડી ટ્રેનિંગ કરાવી. 3 દિવસનો હતો પ્રથમ વર્ગનું. અને જેને જવાનો મોકો મળે ને ખાસ જવા જેવું છે. ઓકે, તો જાજો. પછી ત્યાંથી એક આ બુક આપી. આમાં બધું છે સંસ્કૃતિનું, આપણા વર્ગ ગીત છે, પ્રાર્થના છે, આપણે એકાત્મા મંત્ર, બધું ભોજન મંત્ર બધું આપેલું આમાં. આ બુક પણ જોરદાર છે.
આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બધું આપેલું છે. અને આ શ્લોક એ પણ સારો, બહુ ફાયદા. અને આ આપ્યું એક વિવેકાનંદ સ્વામીનું. અને હજી આપ્યું છે એક ટોપી પણ આપી, એ બતાવવું પડે. ટોપી કઈ ગઈ અમે કાઢી કબાટમાં કરી દીધી, કાઢ દાડ ઉપર. તમને ટોપી એ બતાવો, ટોપી એ કઈ આમ જોરદાર. જો આવી રહી આ ટોપી, એમાંથી એવી આ ટોપી અને આ દંડ પડ્યો ને, આ દંડ આ બે લઈને રોંઢે ટ્રેનિંગ હોય આની. પાછી પહેલાં સવારે 5 વાગે નહીં પણ 6 વાગે ચાલુ થાય ટ્રેનિંગ. અને 6 વાગે ટ્રેનિંગ ચાલુ થાય તો 6 થી 8 વાગ્યામાં બધું રમત ને બધું આવી જાય. અને રોંઢે આ હોય 5 થી રોંઢે હોય કેટલા ખબર, 5 વાગ્યાથી કાંઈક જો 5:20 થી 6:50, હજી યાદ છે ટાઈમ, 5:20 થી 6:50 આટલી વાર ટ્રેનિંગ હોય રોંઢે. પછી પાછું બૌદ્ધિક સેશન હોય, પછી પાછું 9 વાગે જમવાનું હોય. અને ફરી પાછું એને કેટલા 9:45 સેશન ચાલુ થાય અને 9:45 થી 10:30 સુધી સેશન ચાલુ હોય. એ સેશન પૂરું થાય પછી સૂઈ જવાનું આપણે. અને જો એના વિડીયો હશે તો જરૂર તમને બતાવીશ જ અને વ્લોગમાં મૂકીશ, એટલે જોઈ લેજો પછી. અને હા, જે પણ 12 સાયન્સ જે ભણેલા અથવા ભણતા હોય એમાં એક પાઠ આવતો, એમાં ડાર્વિન કરીને એક વૈજ્ઞાનિક આવતો, ડાર્વિન નામનો. હવે એમાં બાયોલોજીની બુકમાં એવું લખ્યું હોય કે ડાર્વિને સૌપ્રથમ મનુષ્ય જીવનની પણ આમ પ્રથમ જીવની શોધ કરી ડાર્વિને. કેવી રીતના પ્રથમ જીવ આવ્યો, પણ એ ખોટું છે. ડાર્વિને પહેલાં એમ કીધું હતું કે સૌ પ્રથમ પહેલો જે જીવ હોય એ પાણીમાંથી ઉદ્ભવ્યો હોય. આપણે હિન્દુ ધર્મ પ્રમાણે વિષ્ણુ પુરાણ તમે જોયું હશે, વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે. એમાંથી પહેલો અવતાર છે મત્સ્ય અવતાર. એટલે મત્સ્ય એટલે અડધી માછલી ને અડધું ધડ નહોતું એને માછલીને, એવું બધા કહેતા કે પેલી માછલી હતી એમાં ધડ નહોતું એને, એટલે મત્સ્ય અવતાર. એટલે એ મત્સ્ય પાણીમાંથી જન્મે. એટલે એને પણ આ હિન્દુ ધર્મ ઉપરથી જ શોધ્યું છે. ડાર્વિન નામના વૈજ્ઞાનિકે એને કંઈક શોધ્યું 1800 કંઈક એની આજુબાજુ. જો કે એ તો યાદ ન રાખે, પણ પહેલો અવતાર વિષ્ણુ ભગવાન મત્સ્ય અવતાર. આ બધું એને મળતો. આપણે ડાર્વિનનું જે એને દીધેલી છે, જે ડાર્વિને દીધેલું છે કે પહેલો અવતાર કરી બીજો પહેલો જીવનો ઉદ્ભવ કરી તો બીજો જીવનો ઉદ્ભવ છે એ. અને વિષ્ણુ ભગવાનને 10 અવતાર લીધેલા અને 11મો અવતાર આવવાનો છે હમણાં એટલા તો ખબર નહીં ક્યારે આવે એ. પણ હજી ડાર્વિને 10 અવતાર સુધી નથી કીધું, પણ આપણા હિન્દુ ધર્મમાં 11 અવતારોનું વર્ણન છે. એટલે આપણે એ અમને કીધું, એ વાત બધાને મને તો બહુ ગમી કે આમ આપણી સામે હોય છતાંય આપણે ધ્યાનમાં ના આવતું એવી વસ્તુ છે. હું ભણી ગયો તો ડાર્વિનનું, પણ મને ત્યારે એટલી ખબર નહોતી. પણ ત્યાં ગયો પછી મને ખબર પડી. એક ત્યાં ભાઈ હતા, આપણા વડીલ હતા, જેને જે પોતે પણ બૌદ્ધિક સેશન લેતા હોય ઘણા, એ છેલ્લે હિન્દુ ધર્મની સંસ્કૃતિને મળતો આવે. જો ડાર્વિનનો સિદ્ધાંત અને વિષ્ણુ ભગવાનના 10 અવતારોને તફાવત કાઢવામાં આવે તો તફાવત નીકળતો જ નથી. બે સેમ ટુ સેમ બેઠા લીટીમાં બેસે એમ છે. તો તમે જ કોમેન્ટમાં કહેજો કે ડાર્વિન સાચો કે આપણું સનાતન સત્ય હિન્દુ ધર્મ સાચો. બસ આ એક વાત મને બહુ ગમી. પછી ઘણી એવી વાતો છે જે બહુ સારી છે અને મને પણ બહુ ગમી. અને 3 દિવસનું વર્ણન એક વ્લોગમાં તો ના જ કરીએ, થોડી દરરોજ વાતો કરીશ. અને એકવાર જેને પણ મોકો મળે RSSમાં જવાનું તો જઈ આવાય જ એમ. કારણ કે મને પણ પહેલાં હું તો સીધો કોલેજથી જ વયો ગયો હતો. હું ઘરે નહોતો આવ્યો, સીધો કોલેજથી નક્કી થયું. મારા સરે કીધું કે આજે જવાનું, તો હું ત્યાંથી વયો ગયો. અને પાછો
પાછો પહેલાં પણ કોલેજ જ આવ્યો, કારણ કે જ્યાં મારે જવાનું હતું ત્યાંથી ઉપલેટાની બસ મળે ને દવડીમાં, એટલે જુનાગઢની બસ મળે. પછી જુનાગઢ ગયો 12 વાગે, પૂઈ ગયો કોલેજે, અને પછી ત્યાંથી નોબલની બસ આવે જ છે. એમાં જ હું આવું છું, તો એમાં જ પરબારો આવી ગયા ઉપલેટા. તો મજા આવી, બહુ મજા આવી એમ કંઈ તો પણ વાંધો નથી. અને જે પણ અત્યારના યુથ છે જ, તો એને આમાં જવાની ખાસ જરૂર છે એવું મારું ઓપિનિયન છે. અને જેમ બને એમ આપણે આપણા ધર્મને સપોર્ટ કરવો જોઈએ અને આપણે જાગૃત થવું જોઈએ. દેશનું હિત કરવામાં આપણે સાથ દેવો જોઈએ બધાનો, અને હંમેશા દેશના હિત કરવું જોઈએ. અને અત્યારે કેટલી પણ એવી એક્ટિવિટી છે જે આપણે ખબર ન હોય છતાં આપણી આસપાસ હાલતી હોય, એની આપણે એક જરાક કંઈ ખબર ન હોય આપણને, એવી એક્ટિવિટી ઘણી છે એ હાલતી હોય. તો બસ એટલું જ કહેવું હતું. કોમેન્ટ કર, તમે કોમેન્ટમાં જવાબ દેજો મને કે લોંગ વ્લોગ આવે, લાંબા વ્લોગ ઈ ચાલુ રાખું કે પછી મિની વ્લોગ ચાલુ કરું. કોમેડી તો તમને ગમે જ છે, એ તો વ્યૂ ઉપરથી ખબર પડે મને, પણ મિની વ્લોગ ચાલુ કરવાની જરૂર છે કે આ વ્લોગ બરાબર છે, તમે મને કોમેન્ટમાં જણાવજો. અને ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે કુર્મ અવતાર. કુર્મ અવતાર એટલે એમ થાય કે જીવ પ્રાણીમાંય પણ રહી શકે અને જમીન ઉપર રહે શકે, એટલે આપણા વિજ્ઞાન પ્રમાણે ઉભયજીવી પ્રાણીઓ જેને કહેવાય. હવે એ વિષ્ણુ ભગવાનનો બીજો અવતાર કુર્મ અવતાર, એટલે કે કાચબો. તમને પણ ખબર હોય અને મને ખબર છે કે પાણીમાં રહી શકે અને જમીન ઉપર રહી શકે. બીજો અવતાર એ છે. ભાઈ ત્રીજો અવતાર છે વરાહ અવતાર. વરાહ અવતાર એટલે જેમાં વિષ્ણુ ભગવાને પોતાના 2 દાંત ઉપર પૃથ્વી ઉપાડેલી છે, એને વરાહ અવતાર કહેવાય. એ આપણો વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર છે. અને વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર હતો નરસિંહ અવતાર. તો બોલવું હોય તો બોલ દે. વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર હતો નરસિંહ અવતાર. નરસિંહ અવતાર એટલે નૃસિંહ અવતાર, કે જે માણસ પણ નહીં અને પ્રાણી પણ નહીં, અડધો માણસ અને અડધો પ્રાણી, તો એને નરસિંહ અવતાર કીધો. મોઢું એનું સિંહ જેવું હતું, અડધા સિંહ અને અડધા મનુષ્ય. તો આની ડાર્વિનની થિયરી કે સિદ્ધાંત એના પ્રમાણે પણ કુર્મ અવતાર એટલે કે પેલો બીજો અવતાર કે ઉભયજી જીવ જમીન ઉપર અને પાણી ઉપર, એ આના ઉપરથી જ આવેલું છે. અને વરાહ અવતાર એ કે નરસિંહ અવતાર તો એ કે અડધો પ્રાણી અને અડધો મનુષ્ય, એવી રીતના. એ ડાર્વિને પણ એમ જ કીધેલું, પણ ડાર્વિને એને આપણા જે ગ્રંથ એમાંથી જ ઉપાડેલું સીધું. અને છઠ્ઠો નહીં પણ 5મો અવતાર છે વામન અવતાર. વામન અવતાર એટલે કે તમને ખબર હશે કે હાઇટમાં હાવ નાના વામન અવતાર. તો આના પ્રમાણે ડાર્વિનની થિયરી પ્રમાણે પણ એને મનુષ્ય ધીરે ધીરે હાઇટમાં નાનો તો પછી ઊંચો થયો, એવો એનો પછીનો જે મનુષ્યનો વિકાસ છે, જે પછીના જે જીવન ઈ વામન ભગવાન મંદિર એ વંશીમાં પણ આવેલું છે. પછી એક પણ છે વામન ભગવાનનું મંદિર આખી પૃથ્વી ઉપર. વંથલી ગામ છે જુનાગઢ પાસે, એમાં જ આવેલું છે. વંથલી ગામ એક જ મંદિર છે આખા પૃથ્વી ઉપર, એક જ મંદિર. પછી આપણે વામન ભગવાન પછીનો અવતાર પરશુરામ અવતાર. જે તમને ખબર હશે પરશુરામ એ ફૂલ ગુસ્સાવાળા સ્વભાવના, અને બધી એને વિદ્યા આવે, શસ્ત્ર ને બધું. તો પછીનો આપણે ડાર્વિને પણ પછી એમ જ કીધેલું કે પછીનો જે જીવ હતો એ ફૂલ આમ બહુ ભયંકર અને આમ મગજથી ખારો એવો એને કીધું હતું. એ પણ આના ઉપરથી બેઠું મળે. પછી આપણે આવશે રામ ભગવાનનો અવતાર. રામ અવતાર તો એમાં એમ કીધેલું કે મનુષ્યને બધી ખબર પડી જતી હોય, આમ બધી માનો કે રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા, તો અને જે કેવી રીતના ક્યાં બોલવું કે એના સંસ્કાર ટૂંકમાં
એને બધી ખબર પડી જાય. તો ડાર્વિનના મત મુજબ પણ મનુષ્ય જ્યારે આવ્યો આપણે અસ્તિત્વમાં, તો હવે ડાર્વિને પણ આમ જ કીધેલું છે કે એને બધી ખબર પડવા માંડી. પછી આવે કૃષ્ણ અવતાર કે ડાર્વિને એમ કીધેલું હતું કે પછીના આપણે વિષ્ણુ ભગવાન રામ અવતારે પછીનો પણ એને કૃષ્ણ ભગવાનનો અવતાર, તો એ પણ ડાર્વિનને બેઠો મળે છે. એટલે કે 10મો જીવ પૃથ્વી ઉપરનો જે 10મો જીવ આવ્યો, તો એ જીવ એટલે કે મનુષ્ય, પૂર્ણ મનુષ્ય, એ રાજનીતિક હતા. રાજનીતિક એનો શાર્પ માઇન્ડ, જે આપણે ઇંગ્લિશમાં કહી પોલિટિકલ મેન એમ કહીને અત્યારે, તો એ ડાર્વિને કીધેલું હતું. જે મનુષ્ય બનેલા પછીના જે જીવ છે. તો આપણા મહાભારત કે કૃષ્ણ ભગવાન બધા ઓળખો છો, તો કૃષ્ણ ભગવાન હતા એ એક રાજનીતિક પોલિટિકલ મેન હતા, શાર્પ માઇન્ડેડ. તો એ પણ એના ઉપરથી મળેલું છે. અને જે આપણા વિષ્ણુ ભગવાનનો 11મો અવતાર થવાનો હોય, એની પણ આપણા ધર્મમાં પહેલેથીને જ જાણકારી છે. આપણા ધર્મમાં પહેલેથી જ આપેલું હોય. પણ ડાર્વિને 11મા જીવનું કેવો હોય એ હજી આપ્યું નથી. તો આ ઉપરથી આપણને ખબર પડે કે આપણા ઉપર રાજ કરી ગયા અંગ્રેજો, એ આપણા શાસ્ત્રો હતા જે, એમાંથી પોતે આપેલું છે આ બધું. કે કોમેન્ટ કહેજો કેવો લાગ્યો વિડીયો, અને આવું વધારે ગમતું હોય તો આપણે એનિમેટેડ વિડીયો પણ એડિટ કરતા આવડે તો પણ આપણે એ પણ કરશું. હાથે ખાઈ જાય. ગળા ખંજોર તો મજા આવે ને. બહુ મજા તો રોજ આ ટાઈમે કઈ પૂગી જ જાય, બાકી અહીંયા કા ટાઈમ છે. આવે. આજ મોડી છે ને, વહેલી જ આવી ગઈ. કાંઈ લાવી હતી કે નહોતી? કાલે આવી હતી ને, બપોરે બપોર આવી હતી. હાંજે નહોતી. એક દિન આવે કેમ થાય કે આજ ગાય નહોતી. ગાય ના આવે કાંઈ બિચારી હું ત્યાં ખંજાડે મજબૂરી છે બિચારી. હા ન કલાક બિચારી. એ ગાય દરરોજનો નિયમ છે. એ ગાય 7:30 થાય આવી જ જાય. અને જો એનાથી ઘણી વાર વહેલી આવી જાય, બપોર રોંઢા આવી જાય. અને ગાયની સેવા કરીએ એટલે તો સારું, બહુ સારું કહેવાય ગાયની સેવા કરવી. અને ગાય સામેથી આવ્યા અત્યારના જમાનામાં, એ પણ સારું જ કહેવાય. તો ગાય આપણી માતા હોય તો સેવા તો કરવી જ જોઈએ. આપણા પાર્થભાઈ અત્યારે આવ્યા. ક્યાંથી આવ્યા? અર્ધભાઈ રાયબેરી સીધા. રાયબેરી સીધા આપણે મળવા આવ્યા. તો મિત્રો, હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. હવે વાગ્યા છે 10:30, 10:30 પોણા 11 જેવું થયું. તો આપણે હવે હોઈ જાય. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય બજરંગબલી. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ.